kiss for you. નમસ્કાર મિત્રો, ઇઝલેન્ડમાં આપનું સ્વાગત છે. હું આપનો હોસ્ટ રાકેશ પટેલ. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે કોમ્પ્યુટરમાં ગુજરાતીમાં ટાઈપિંગ કેવી રીતે કરવું. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને બતાવી દઉં કે હજુ સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો અહીંયા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી લો. અને તમારે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું જોઈએ, કેમ કે અમે આ ચેનલ પર કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને મોબાઈલ ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટિપના વિડીયો અપલોડ કરતા રહીશું, તે પણ ગુજરાતીમાં. તો જલ્દીથી જલ્દી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હમણાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા ગૂગલમાં સર્ચમાં જઈ ગૂગલ ઇનપુટ ટૂલ્સ સર્ચ કરું. ત્યારબાદ જે રિઝલ્ટ આવે એના ફર્સ્ટ રિઝલ્ટ પર ક્લિક કરી દો. ત્યારબાદ અહીંયા ટ્રાય ઇટ આઉટ પર ક્લિક કરો. ત્યારબાદ ફોર યોર પીસી અહીંયા ડાઉનલોડ ફોર વિન્ડોઝ પર ક્લિક કરો. ત્યારબાદ અહીંયાથી તમે કોઈ પણ ગુજરાતી તેનાથી બીજી કોઈ લેંગ્વેજ પણ ચોઈસ કરી શકો છો. અહીંયાથી તમે ગુજરાતીને અહીંયા માર્ક કરો અથવા અહીંયા બીજી પણ લેંગ્વેજ, મલ્ટી લેંગ્વેજ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હું અહીંયા માત્ર ગુજરાતીને જ બતાવીશ. ત્યારબાદ અહીંયા આઈ અગ્રી ટુ ધ ગૂગલ ટર્મ્સ એન્ડ સર્વિસને અહીંયા માર્ક કરી દો અને ડાઉનલોડ પર ક્લિક કરી દો. અહીંયા ત્યાર પછી આને સેવ કરી દો. આ એક MBની ફાઇલ છે, અને સેવ કરી દો. સેવ કર્યા બાદ અહીંયાથી એને ઓપન કરી દો. અહીંયા તમારા ઇન્ટરનેટની સ્પીડ ઉપર આનું ઇન્સ્ટોલેશન સમય રહેશે. તમારી સ્પીડ પ્રમાણે આ ઇન્સ્ટોલેશન થશે. તો આપણે એને થોડી રાહ જોઈએ એટલે ઇન્સ્ટોલ થઈ જશે. આ ઇન્સ્ટોલ કમ્પ્લીટેડ થઈ ગયું છે. હમણાં તમે અહીંયા જોઈ શકો છો, આ સમયની બાજુમાં અહીંયા લેંગ્વેજ બાર આવી ગયું છે. અહીંયાથી તમે એને બદલી શકો છો. હવે આપણે અહીંયા જોઈએ. આ રીતે તમે અહીંયા ગુજરાતીમાં ટાઈપિંગ કરી શકો છો. અહીંયા તમે આ બ્રાઉઝર કે તમે અહીંયા MS વર્ડ કે કોઈ પણ બીજા સોફ્ટવેરમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીંયા લખું છું મેં મારું નામ રાકેશ છે. તો મિત્રો, આ રીતે તમે આ ગૂગલ ઇનપુટ ટૂલને ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારા કમ્પ્યુટરમાં તમે ગુજરાતી કે બીજી લેંગ્વેજમાં પણ ટાઈપિંગ કરી શકો છો. અને આને અહીંયાથી બદલવા કરતાં આપ વિન્ડોઝ પ્લસ સ્પેસ બાર દબાવો એટલે ઓટોમેટિક તમારો અહીંયા ચેન્જ થઈ જશે. એની શોર્ટકટ કી છે વિન્ડોઝ કી પ્લસ સ્પેસ બાર. અહીંયા બી તમે જોઈ શકો છો એટલે ચેન્જ થઈ જશે. આ રીતે તમે મિત્રો ગુજરાતીમાં સરળતાથી ટાઈપિંગ કરી શકો છો. મારી આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો જો મિત્રો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક કરવાનું ના ભૂલશો અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ના ભૂલશો. આ વિડીયો જોવા માટે તમારો આભાર.